આગાવાડાની કટારા મનીષાની ગુજરાત રાજ્ય રગ્બી ટીમની વાઇસ કેપ્ટન તરીકે પસંદગી। દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના આગાવાડા ગામની વહેલી ફળિયા સરકારી પ્રાથમિક શાળા અને સરકારી આગાવાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કટારા મનીષાએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે। મુખ્ય બાબતો: પૃષ્ઠભૂમિ: આદિવાસી પરિવારની મનીષા એક સમય સતત ગેરહાજર રહેતી હતી। વર્ગ શિક્ષક શ્રી જનકસિંહ મોરીના સતત પ્રયાસ અને માર્ગદર્શનથી તે ફરી શાળાએ આવવા લાગી। સફળતાની શરૂઆત ખેલ મહાકુંભમાં ગોળા ફેંકમાં પ્રતિભા દેખાતા તાલુકા જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું। ત્યારબાદ સતત 3 વર્ષે રાજ્ય કક્ષાએ પ્રદર્શન કર્યું। રગ્બીમાં સિદ્ધિ ધોરણ 10માં અભ્યાસ કરતી મનીષાએ રગ્બી રમત અપનાવી જિલ્લા અને રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બન્યા બાદ ગુજરાત રાજ્ય રગ્બી ટીમની વાઇસ કેપ્ટન તરીકે પસંદગી થઈ। રાષ્ટ્રીય પ્રદર્શન: ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી નેશનલ રગ્બી સ્પર્ધામાં ગુજરાત ટીમે 4 મેચ જીતી હતી। રાજ્ય સ્તરે સન્માન: 24 જૂન 2026ના રોજ ગરબાડા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મનીષાનું સન્માન કરવામાં આવ્યું હતું। સંદેશ: મર્યાદિત સુવિધાઓ વચ્ચે પણ શિક્ષકના વિશ્વાસ, વિદ્યાર્થીની મહેનત અને પરિવારના સહયોગથી ગામનું બાળક પણ રાષ્ટ્રીય મંચ સુધી પહોંચી શકે છે। આ સિદ્ધિ પાછળ શ્રી જનક મોરી, કોચ શ્રી કટારા રાહુલ અને પ્રિન્સિપાલ શ્રી હર્ષદભાઈ બારિયાની મહત્વપૂર્ણ ફાળો છે। આ સિદ્ધિ આગાવાડા ગામ, દાહોદ જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા। મારું નામ કટારા મનીષાબેન છે। હું દાહોદમાં સરહદે આવેલા અંતરિયા એવા આગાવાડા ગામમાં રહું છું। ગામની જ પ્રાથમિક શાળામાં મારું એડમિશન થયું હતું, પરંતુ મને ધોરણ 6 પછી શાળાએ જવાનું નહોતું ગમતું। મારા વર્ગ શિક્ષકે મને ઘણીવાર સમજાવી હતી। ત્યારબાદ મેં શાળાએ જવાનું વિચાર્યું। શાળામાં જનકસિંહ મોરી સાહેબે મારી રમતગમત પ્રત્યેની રુચિ જોઈને જ એમાં આગળ વધવા મને પ્રોત્સાહિત કરી। આજે હું ધોરણ 10માં ભણું છું। મને રગ્બી રમવાનો શોખ છે, જે મારા શિક્ષકશ્રીએ જાણીને એમણે જ મને રમતમાં આગળ લઈ જવા ઘણી મદદ કરી। હું પહેલા શાળા ક્ષેત્રે દાહોદ તાલુકા ક્ષેત્રે જિલ્લા લેવલે પ્રથમ નંબર લાવી, ગાંધીનગર પણ સ્ટેટ લેવલ પ્રથમ નંબર લાવી હતી, જેથી મારું સિલેક્શન રગ્બી ટીમની વાઇસ કેપ્ટન તરીકે થયું। ઓડિશામાં હું ગુજરાત રાજ્યની ટીમની વાઇસ કેપ્ટન તરીકે રમી। અમે પ્રથમ 4 રાઉન્ડ જીત્યા હતા। મને મારા સાહેબ વતી નેશનલ લેવલ સુધી પહોંચવાનો જે મોકો મળ્યો એ માટે હું શાળા શિક્ષકગણો અને શાળાનો આભાર માનું છું।